મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ, પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આ આપણા આખા બાઇબલના પ્રાસ્તાવિક સર્વેક્ષણનો એક ભાગ છે. આપણું સર્વેક્ષણ ઉત્પત્તિના પુસ્તકથી શરૂ થયું હતું અને હવે આપણે જૂના કરારના અંતિમ પુસ્તક માલાખી પ્રબોધક સુધી આવી પહોંચ્યા છીએ. આપણા છેલ્લા 2 અભ્યાસ દરમિયાન મેં તમને માલાખી પ્રબોધકનો તથા તેની ભવિષ્યવાણીના આકર્ષક પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. હવે ત્રીજી વખત હું તમારું ધ્યાન જૂના કરારના અંતિમ પુસ્તક માલાખી તરફ દોરવા માગું છું. માલાખી પ્રબોધકના પુસ્તકના સર્વેક્ષણની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે માલાખી એવા જ પ્રકારના પ્રશ્નોનો સામનો કરી રહ્યો હતો કે જે પ્રશ્નો નહેમ્યાએ સંબોધ્યા હતા. તેથી માલાખી પ્રબોધકના જીવનકાળ અને સંદેશકાળ સમયના યહૂદીના લોકોનો સદાચાર તથા આત્મિક ચરમસીમા વિશે જો તમારે કંઈક ખ્યાલ મેળવવો છે તો તમારે એઝરા અને નહેમ્યાના પુસ્તકો વાંચવા જોઈએ અને તમે સમજી શકશો કે માલાખી પ્રબોધક જ્યારે યહૂદીયાના લોકોની મધ્યે સેવા કરતો હતો ત્યારે તે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. માલાખી પ્રબોધક જે પ્રાથમિક સમસ્યાને હલ કરવા માગતો હતો તે તો આજના શબ્દમાં કહીએ તો ઈશ્વરના થીજી ગયેલા લોકો એ કહી શકાય. આપણે ઘણી બધી વાર કહીએ છીએ આપણા હૃદયો ઈશ્વર તરફ ઠંડા પડી ગયા છે. ઈશ્વરના લોકો ઈશ્વર પ્રત્યે ઠંડા પડી ગયા છે. ઈશ્વરના લોકો ઈશ્વર પ્રત્યે ઉદાસ અને બેદરકાર થઈ ગયા છે. પ્રેમનો વિરુદ્ધાર્થ તિરસ્કાર નથી, પ્રેમનો વિરુદ્ધાર્થ બેદરકારી છે. મેં એક લગ્ન વિષયક સલાહ સૂચન સભામાં એક વખત એક પતિએ પોતાની પત્નીને ખૂબ જ ખરાબ શબ્દો બોલતા સાંભળ્યો હતો. સલાહ સૂચનની આ આખી સભા દરમિયાન પત્ની સતત પતિને પૂછ્યા કરતી હતી કે તમે મારા વિશે શું વિચારો છો, તમે મારા વિશે શું વિચારો છો. લગભગ 6 વખત તેણીએ તેમને આમ પૂછ્યું હશે. આખરે તેણે તેની પત્ની તરફ ફરીને કહ્યું, હું તારા વિશે બિલકુલ વિચારતો નથી. હવે આવું વલણ તિરસ્કારથી પણ વધુ બદતર છે. જેમને તમે પ્રેમ કરો છો તેમનો તિરસ્કાર તમે ખરેખર કરી શકો છો. જ્યારે તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે જોખમ ઉઠાવો છો, કારણ કે જો તમે પ્રેમમાં તમારું હૃદય કોઈકને આપો છો તો તેઓ તમારા હૃદયને દુઃખ પહોંચાડી શકે છે અને પછી તમે તે દુઃખ પહોંચાડવા બદલ તેઓનો તિરસ્કાર કરી શકો છો. જ્યારે લોકો કહે છે કે પ્રેમનો વિરુદ્ધાર્થ તિરસ્કાર નથી ત્યારે લોકો આ જ બાબત બતાવે છે. કોઈક વાર પ્રેમ અને તિરસ્કાર સાથે સાથે હોઈ શકે. પ્રેમનો વિરુદ્ધાર્થ તો ઉદાસીનતા તથા બેદરકારી છે. જ્યારે ઈશ્વરના લોકો ઈશ્વર પ્રત્યે બેદરકાર હોય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે તેમના હૃદયો ઈશ્વર પ્રત્યે ઠંડા થઈ ગયા છે. જ્યારે લોકો ઈશ્વર પ્રત્યે ઠંડા હોય છે ત્યારે તેઓ એ બાબતને પાપ ગણતા નથી. તેમની બેદરકારી એક સમસ્યા છે એમ તેઓ જોતા નથી. પરંતુ માલાખી પ્રબોધકને અનુભવ થયો કે ઈશ્વર પ્રત્યેનું ઠંડુ હૃદય એ મહાન પાપ હતું. ઈશ્વર પ્રત્યેનું ઠંડુ હૃદય એ માલાખી પ્રબોધકના સંદેશાનો બોજ હતો. માલાખી પ્રબોધક દ્વારા અપાતા ઈશ્વરના વચનો બોજ હતો કે હું તમને પ્રેમ કરું છું અને તમારી સાથે પ્રેમનો સંબંધ રાખવા માગું છું. હું તમને જાણું છું, હું તમને પ્રેમ કરું છું. હું ઈચ્છું છું કે તમે મને જાણો, હું ઈચ્છું છું કે તમે મને પ્રેમ કરો. હું આ પ્રકારનો પ્રેમ સંબંધ તમારી સાથે રાખવા માગું છું. પરંતુ તમારા હૃદયો મારી પ્રત્યે ઠંડા થઈ ગયા છે. તમે મારા પ્રત્યે બેદરકાર બન્યા છો. પ્રિય મિત્ર, પવિત્ર શાસ્ત્ર બાઇબલના પ્રકટીકરણના પુસ્તકમાં એક ખૂબ જ સરસ ઉપમા છે. પ્રકટીકરણના 4થા અધ્યાયમાં આકાશમાં એક દ્વાર ખુલે છે. પવિત્ર શાસ્ત્રમાં ઘણી ઓછી જગ્યાએ આપણને સ્વર્ગની અંદર નિહાળવા મળે છે. આ ઉપમાની અંદર આપણે સ્વર્ગની અંદર નજર કરી શકીએ છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ સ્વર્ગ વિશે શીખવે છે.
પરંતુ આપણને પ્રતીતિ થતી નથી કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સ્વર્ગ વિશે ખૂબ જ થોડું જણાવવામાં આવ્યું છે. પ્રકટીકરણના 4થા અધ્યાયમાં જ્યારે તમે સ્વર્ગમાં ડોક્યું કરો છો ત્યારે ત્યાં એક સિંહાસન છે અને તેની આસપાસ ઘણી બાબતો છે. એ બધી બાબતોમાં સિંહાસનની આસપાસ 24 વડીલો બેઠેલા છે. આ વડીલો ઈશ્વરના લોકોની આગેવાનીનું પ્રતીક દર્શાવે છે. અમુક લોકો કહે છે કે આ વડીલો ઇસરાયેલના 12 કુળો તથા 12 પ્રેરિતોનું પ્રતીક છે. પણ કદાચ એમ કહેવું વધારે ચોક્કસ છે કે આ વડીલો આગેવાનીનું પ્રતીક દર્શાવે છે. જેમ કે દાઉદ રાજાએ જૂના કરારમાં ઈશ્વરના લોકોની આગેવાની ઠરાવી હતી, તેમ દાઉદે યાજકોનું વિભાજન વિભાગો પ્રમાણે કર્યું હતું. એક વિભાગમાં 24 યાજકો હતા. તેથી સ્વર્ગમાં સિંહાસનની આસપાસ તમે જે 24 વડીલો જુઓ છો તેઓ કદાચને આત્મિક આગેવાનીનું પ્રતીક છે. પ્રકટીકરણમાં બતાવેલા આ 24 વડીલોનું વર્ણન 4 પ્રકારે અપાયું છે. આપણને કહેવામાં આવ્યું છે કે તેમણે શ્વેત વસ્ત્રો પહેર્યા છે, તેમના માથા પર સોનાના મુંગટ છે, તેમની પાસે ધૂપથી ભરેલા નાના પાત્રો છે કે જે સંતોની પ્રાર્થનાઓ છે એમ આપણને જણાવવામાં આવ્યું છે. પછી તેઓની પાસે વીણાઓ છે. હવે આ 4 બાબતો કે જે વડીલો વિશે આપણને કહેવામાં આવી છે તેઓ આપણને આગેવાની વિશે કંઈક જણાવે છે. શ્વેત વસ્ત્રો સૂચવે છે કે આ આગેવાનો અંત સુધી સારી રીતે પોતાની દોડ દોડ્યા છે. શું તમને ખબર છે કે ખૂબ જ થોડા આગેવાનો અંત સુધી સારી દોડ દોડ્યા છે? આ વડીલો એ આત્મિક આગેવાનીનું પ્રતીક છે કે જેઓએ તેમના જીવનના અંત સુધી બધી જ બાબતોમાં નૈતિક શુદ્ધતા જાળવી રાખી. અંત સુધી તેઓ સારી દોડ દોડ્યા. તેમના સોનાના મુંગટ સૂચવે છે કે તેઓ વિજયી હતા. ઈશ્વરે જે કોઈ કાર્ય તેઓને આપ્યું હતું, જે કંઈ કર્તવ્ય તેમને સોંપવામાં આવ્યું હતું, તે સર્વ કરવામાં તેઓ વિજયી હતા. પેલા ધૂપથી ભરેલા નાના પાત્રો કે જેમના વિશે આપણને કહેવામાં આવ્યું છે કે તેઓ વડીલો માટેની સંતોની પ્રાર્થનાઓ છે, તે પાત્રો આપણને ખૂબ જ રસપ્રદ સમજણ આપે છે કે શા માટે અમુક આગેવાનો અંત સુધી સારી દોડ દોડે છે અને તેઓ વિજયી થાય છે. આ આગેવાનો વિજયી હતા કારણ કે લોકોએ તેમના માટે પ્રાર્થના કરી હતી. શું તમે તમારા બાળક માટે પ્રાર્થના કરો છો? શું તમે તમારા આત્મિક આગેવાન માટે પ્રાર્થના કરો છો? પ્રિય મિત્ર, જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું ત્યારે હું માનું છું કે આપણે શોધી શકીશું કે શા માટે આપણામાંના ઘણા વિજયી હતા અને અંત સુધી સારી દોડ દોડી રહ્યા હતા. એ તો ધૂપથી ભરેલા નાના પાત્રોને કારણે હશે કે જે આપણા માટે સંતોની પ્રાર્થનાઓ છે. વડીલો વિશે જે ચોથી બાબત આપણને કહેવામાં આવી તે એ છે કે તેમની પાસે વીણાઓ છે. તેમની વીણાઓ દર્શાવે છે કે તેઓએ પણ પ્રાર્થનાઓ કરી છે. વીણાઓ સ્તુતિ આરાધના સૂચવે છે. ધૂપથી ભરેલા નાના પાત્રો સૂચવે છે કે લોકો તેમના માટે પ્રાર્થના કરતા હતા અને વીણાઓ સૂચવે છે કે તેઓ પોતે પણ પ્રાર્થનાના યોદ્ધાઓ હતા. તેઓ આરાધના કરનાર હતા અને તેના જ કારણે તેઓ અંત સુધી સારું જીવન જીવી શક્યા. ઈશ્વરના મહાન સેવકો કાર્યકર્તાઓ વિશે આપણે કંઈક શીખ્યા છીએ. જૂના કરારના આપણા સર્વેક્ષણમાં આપણે શીખ્યા છીએ કે તે લોકો ઈશ્વર માટે મહાન કાર્યકર્તાઓ બન્યા તે પહેલાં તેઓ ઈશ્વરના મહાન આરાધકો હતા. આ આગેવાનો કે જેઓ અંત સુધી સારું જીવ્યા તેઓ આરાધના કરનારા છે. તેમની પાસે વીણા હતી. તેમ આજે આપણે વાંચીએ છીએ ત્યારે તેનો આવો અર્થ થાય છે. ઈશ્વર પ્રત્યે લોકોના હૃદયમાં જે ઠંડાપણું હતું તેના માટે માલાખીને બોજ છે. માલાખીને ખાતરી થાય છે કે આ ઠંડાપણું લોકોને માટે ખૂબ જ નિર્બળ બનાવી દે તેવું છે. એક અર્થમાં તો માલાખી પ્રબોધક લોકોને એમ કહી શક્યો કે તમે લોકો તમારી વીણાઓ ગુમાવી રહ્યા છો. જો તમે તમારી વીણાઓ ગુમાવી દો છો તો તમે તમારું સર્વસ્વ ગુમાવવા માટે જઈ રહ્યા છો. જો તમે તમારી વીણાઓ ગુમાવો છો તો તમે ધર્મત્યાગ કરનારા બનશો. જ્યારે આવું તમારી સાથે થાય છે ત્યારે તમે તમારી જાતને પૂછશો કે મારી સાથે કેમ આવું થયું? માલાખીના તેના સંદેશામાં તે કહે છે કે હું તમને કહીશ કે આમ થવાની શરૂઆત ક્યાંથી થઈ. તેની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે તમે તમારી વીણાઓ ખોટી જગ્યાએ મૂકી. જ્યારે તમે આરાધના કરવાનું બંધ કર્યું ત્યારે તેની શરૂઆત થઈ. તમારે તો ઈશ્વર સાથે પ્રેમનું જીવન જીવવાનું છે. તમારે તો ઈશ્વર સાથે પ્રેમનો સંબંધ રાખવાનો છે કે જે સંબંધ તમારી ઈશ્વરની આરાધનામાં
વ્યક્ત થાય છે. તમારી ઈશ્વર પ્રત્યેની અંગત ભક્તિભાવયુક્ત આરાધનામાં વ્યક્ત થાય છે. જ્યારે તમે તે ગુમાવો છો, જ્યારે તમારા હૃદયો તેની પ્રત્યે ઠંડા પડી જાય છે અને તમે તેની આરાધના પછી કદી જ કરતા નથી, ત્યારે તમે પડતીના પંથે વળો છો. મિત્ર, માલાખીના પુસ્તકમાં આપણે જોઈએ છીએ કે લોકો ઈશ્વરની સાથે વાદ વિવાદ કરે છે. ઈશ્વર પિતા છે અને લોકો ઈશ્વરના એવા બાળકો છે કે જેઓ ઈશ્વર જે કંઈ પણ કહેવા પ્રયત્ન કરે તે બધાની વિરુદ્ધ બળવો ઉઠાવે છે. આ જ બાબત માલાખીના પુસ્તકમાં જોવા મળે છે. જો તમે લોકોના ઈશ્વર સાથેના વિવાદના 7 ઉદાહરણો જે માલાખી પ્રબોધક આપે છે તે તપાસો તો તમે જોઈ શકશો કે હું જે ઘસાઈ મરવાની 7 રૂપરેખાઓ વિશે વાત કરું છું તે શું છે, કેવી રીતે પ્રભુના સેવકો ઘસાઈ મરે છે. માલાખી પ્રબોધક તેનો જવાબ આપે છે. નીચે 7 રૂપરેખાઓ આપી છે કે જે તમને આ ઘસાઈ મરવું તે બતાવે છે. ઘસાઈ મરવાની પ્રથમ રૂપરેખા અથવા તો ઈશ્વર તરફ ઠંડા પડતા જતા હૃદયનો પ્રથમ સિસકારો એ છે કે જ્યારે આપણે આપણા માટેના ઈશ્વરના પ્રેમ વિશે શંકા ઉઠાવીએ છીએ અને તેનો અર્થ એ છે કે આપણા ઈશ્વર પ્રત્યેના પ્રેમને કંઈક થયું છે. જ્યારે હું ઈશ્વરને પ્રેમ નથી કરતો ત્યારે હું ઈશ્વરના મારા માટેના પ્રેમ પર પ્રશ્ન ઉઠાવીશ જ. જે પ્રમાણે મેં માલાખી પ્રબોધક વિશેના આપણા પહેલા કાર્યક્રમમાં બતાવ્યું હતું તેમ તમારા માટે એ જાણવું ખૂબ જ અગત્યનું છે કે ઈશ્વર તમને પ્રેમ કરે છે. કારણ કે પ્રેમ અથવા તો કોઈ આપણને પ્રેમ કરે છે તે બાબત આપણને આપણી કિંમત અથવા યોગ્યતા બતાવે છે. જો કોઈક વ્યક્તિ મને પ્રેમ કરે છે તો મારામાં કંઈક યોગ્યતા હોવી જોઈએ, પણ જો એક પણ વ્યક્તિ મને પ્રેમ નથી કરતી તો મારામાં કંઈ પણ યોગ્યતા નથી અને હું એક મોટી સમસ્યામાં છું. ત્યારે હું એક એવું શૂન્ય બની જાઉં છું કે જેનું વર્તુળ ભૂંસી નાખવામાં આવ્યું છે. મારામાં કોઈ પણ યોગ્યતા નથી. ઈશ્વરથી દૂર જવાનું પ્રથમ પગથિયું અહીંયા છે. મારા માટેના ઈશ્વરના પ્રેમ પર શંકા કરવી. ઈશ્વર મને પ્રેમ કરે છે કે નહીં એ વિશે જો હું વાસ્તવમાં શંકા ધરાવું છું તો તેનો અર્થ એ થાય કે મારા ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં કંઈક તકલીફ છે. મિત્ર, જો તમે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, તમારો પ્રેમ અથવા તો ઈશ્વર તમને પ્રેમ કરે છે એ ખાતરી ગુમાવી દો છો તો તે બાબત ઈશ્વરના કાર્ય પ્રત્યેના તમારા વલણને અસર પહોંચાડશે. ઈશ્વર જે કાર્ય તમારા દ્વારા કરવા માંગે છે તે તમને નીરસ અને મુશ્કેલ લાગશે. ઘસાઈ મરવાની ત્રીજી રૂપરેખા એ હતી કે જ્યારે ઈશ્વરના લોકો ઈશ્વર તેમના પર પ્રેમ કરે છે, તેમના પર શંકા ઉઠાવીને તથા ઈશ્વરના કાર્યને નીરસ જાણી લીધા બાદ ઈશ્વર પ્રત્યેના તથા લોકો પ્રત્યેના તેમના સમર્પણમાંથી દૂર ચાલ્યા જાય છે. યહૂદીના લોકોના સૌથી નિકટતમ લોકો તો તેમના જીવનસાથીઓ છે અને આથી લગ્ન સંબંધો જાણે કે કાચના સંબંધો બની જાય છે કે જે જાણે તૂટવા માટે જ સર્જ્યા હોય. હવે જુઓ મિત્ર, મારા લોકો પ્રત્યેના સમર્પણનો પાયો મારું ઈશ્વર પ્રત્યેનું સમર્પણ છે. મારા બીજા બધા જ સંબંધોનો પાયો મારા ઈશ્વર સાથેના સંબંધો છે. જો મારો ઈશ્વર સાથેનો સંબંધ બરાબર છે અને મારું ઈશ્વર પ્રત્યેનું સમર્પણ જેવું જોઈએ તેવું જ છે તો મારું કાર્ય અને મારા સંબંધો મારા ઈશ્વર સાથેના સંબંધ અને સમર્પણનું પરિણામ હશે. પણ જ્યારે મારા ઈશ્વર સાથેના સંબંધ અને સમર્પણને કંઈક થાય છે ત્યારે હું બકવાસ કરીશ અથવા તો મારા લોકો સાથેના સમર્પણ અને સંબંધમાં બાંધછોડ કરીશ. મારા જીવનમાં સૌથી મહત્ત્વના લોકો એ છે કે જેમની સાથે હું જીવું છું અને તે તો મારું કુટુંબ છે. માલાખી મૂળભૂત રીતે આ પ્રવચનમાં પુરુષોને સંબોધે છે. માલાખી કહે છે, જ્યારે તમે ખાલી લવારો કર્યો અથવા ઈશ્વર પ્રત્યેના તમારા સમર્પણમાં બાંધછોડ કરી ત્યારે બીજું પગથિયું એ હતું કે તમે લોકો પ્રત્યેના તમારા સમર્પણમાં બાંધછોડ કરી. અહીં માલાખી લગ્ન વિષયક છૂટાછેડાના પ્રશ્નને સંબોધી રહ્યો છે. જ્યારે યહૂદીયાના માણસોએ તેમની પત્નીઓને છૂટાછેડા આપ્યા ત્યારે તેમણે પ્રદર્શિત કર્યું કે તેઓ તેમના ઈશ્વર પ્રત્યેના અથવા તો લોકો પ્રત્યેના સમર્પણને માનતા નહોતા. મિત્ર, લગ્ન જીવનનો આધાર શાના ઉપર રહેલો છે? શા માટે મોટાભાગના લગ્નો પ્રભુ મંદિરમાં જોડવામાં આવે છે? ઈશ્વરને પ્રેમ કરવો તેનો અર્થ શું છે? તમારા પતિ અથવા પત્નીને પ્રેમ કરવો એનો અર્થ શું થાય છે? પ્રેમની પરિપક્વ સમજ
આવી હોય છે. સમર્પણ એ જ પ્રેમ છે અને પ્રેમ સમર્પણ છે. તમે ઈશ્વરને પ્રેમ કરવાનું સમર્પણ આપો છો. તમે ઈશ્વરની સમક્ષ તમારા પતિ અથવા પત્નીને પ્રેમ કરવાનું સમર્પણ આપો છો. તમને તમારા પતિ અથવા પત્ની વિશે કેવી લાગણી થાય છે તે મહત્વનું નથી. તમે વાસ્તવિક રીતે અને શબ્દસહ તેમનો ધિક્કાર કરતા હો અને તેમને તેમનું ખૂન કરી નાખવાના વિચાર આવતા હોય છતાં પણ તમે તેમને પ્રેમ કરો છો, કારણ કે તમે તેમને પ્રેમ કરવાને સમર્પણ કર્યું છે. તમે ગમે તે ભોગે બિના શરતે અને અવિનાશી પ્રેમથી તેમને પ્રેમ કરવાનું સમર્પણ કર્યું છે. જો તમારે ખરેખર સમજવું છે કે પ્રેમ શું છે, તો તમારે પ્રતીતિ કરવી પડશે કે પ્રેમ આવા પ્રકારનો છે. પરંતુ જો તમારા ઈશ્વર સાથેના પ્રેમી જીવનને અને તમારા તેની સાથેના સીધા સમર્પણને કંઈક થાય છે, તો તેનું પહેલું ચિહ્ન એ હશે કે તમે લોકોની સાથેના તમારા સમર્પણોને તોડવાની શરૂઆત કરશો. લગ્નમાં છૂટાછેડા એ તમે લોકોની સાથેના સમર્પણને તોડી રહ્યા છો તેનું ચિહ્ન છે. મિત્ર, આપણે વાસ્તવિક બનીએ અને ખ્રિસ્તી લગ્ન એ શું છે તે વિચારવું જોઈએ. ખ્રિસ્તી પ્રેમ એ શું છે? જો યોગ્ય રીતે સમજીએ તો ખ્રિસ્તી પ્રેમ એ તો સમર્પણ છે. તે તો પ્રેમ કરવાનું સમર્પણ છે. અને ખ્રિસ્તી પ્રેમની શરૂઆત ઈશ્વર પ્રત્યેના સમર્પણથી થાય છે. જ્યારે હું ઈશ્વરની સાથે પ્રેમનું જીવન જીવવાનો નિર્ધાર કરું છું, ત્યારે મને લોકોની સાથે પ્રેમી જીવન જીવવા તથા લોકો પ્રત્યે સમર્પણ ધરાવવા આધાર મળે છે. સમર્પણ ન કરવા માટેનું સમર્પણ એ ઘસાઈ મરવા તરફ દોરનાર ત્રીજી રૂપરેખા છે. હવે આ કાર્યક્રમમાં આપણે જૂના કરારના સર્વેક્ષણની સમાપ્તિ કરીએ છીએ. આપણા આ છેલ્લા કાર્યક્રમમાં આપણે માલાખીની ઘસાઈ મરવા માટેની રૂપરેખાઓનો અભ્યાસ શરૂ કર્યો છે કે જેમને ઈશ્વર તરફ ઠંડા પડી ગયેલા હૃદયના 7 સિસકારા પણ કહી શકાય. આપણે ઠંડા હૃદયના 3 સિસકારા જોયા છે અને તે તો છે ઈશ્વરના પ્રેમ પ્રત્યે શંકા ઉઠાવવી, ઈશ્વરના કાર્યની કિંમત પ્રત્યે પ્રશ્ન ઉઠાવવો અને આપણા જીવનોમાં ઈશ્વર પ્રત્યેના તથા લોકો પ્રત્યેના સમર્પણો તોડવા. ઈશ્વર પ્રત્યે ઠંડા પડી ગયેલા એક હૃદયનો ચોથો સિસકારો એ છે કે જેને આજની ભાષામાં કહીએ તો નૈતિક સાપેક્ષતા અથવા તો પરિસ્થિતિ અનુરૂપનું નીતિશાસ્ત્ર કહી શકાય. કોઈ પણ સમર્પણ ન કરવાનું સમર્પણ કર્યા બાદ લોકો પોતાની નૈતિકતા વિશે પ્રશ્ન ઉઠાવે છે. જ્યારે લોકો તેમનું ઈશ્વર સાથેનું પ્રેમ જીવન તોડી નાખે છે, ત્યારે તેઓ ઈશ્વર પ્રત્યેના તેમના સમર્પણો તોડી નાખે છે. જ્યારે તેઓ તેમના લોકો તરફના સમર્પણો તોડી નાખે છે, ત્યારે તેઓ આમ કહે છે, તેઓ તેમના સમર્પણો વિહીનપણાને આધાર આપતી ઈશ્વર વિદ્યા રચે છે. કોઈકે એમ કહ્યું છે કે આ જમાનો કોઈ પણ સમર્પણ ન કરવાનું સમર્પણ ધરાવતા લોકોનો જમાનો છે. શું તમે કદાપી એવી સમર્પણ ન કરવાની માનસિકતા વિશે સાંભળ્યું છે કે જ્યાં કોઈ જ નીતિ નિયમો ન હોય? ત્યાં સારું અથવા ખરાબ કંઈ જ નથી. દરેક બાબત તમારી પરિસ્થિતિ પર આધાર રાખે છે. કોઈ પણ કાર્યના પરિણામો તો આવે જ છે અને આ પરિણામો યાં તો સંપૂર્ણ રીતે સારા અથવા તો સંપૂર્ણપણે ખરાબ હોય છે. જો સંપૂર્ણ સારા અથવા સંપૂર્ણ ખરાબ પરિણામો હોય તો ત્યાં સંપૂર્ણ નૈતિક પસંદગીનો પણ હોવી જ જોઈએ. નૈતિક સાપેક્ષતા એ આપણા જમાનાનું પ્રસિદ્ધ તત્વજ્ઞાન છે. તે જણાવે છે કે બધાને લાગુ પડે તેવા સંપૂર્ણ નીતિ નિયમો જેવું કશું જ નથી. નીતિ નિયમો તો આપણી વ્યક્તિગત પરિસ્થિતિ પર આધાર રાખે છે. જેમ આપણે જૂના કરારના સર્વેક્ષણ પરથી શીખ્યા છે, તેમ પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે સર્વને સારું પડે તેવા નિયમો છે. સંપૂર્ણપણે સારી બાબતો અને સંપૂર્ણપણે ખોટી બાબતો છે. જ્યારે ઈશ્વર કહે છે કે અમુક બાબત સાચી અને સારી છે, તો કદાચ એ છે કે તેના પરિણામો સારા છે. જ્યારે ઈશ્વર કહે છે કે અમુક બાબતો ખોટી અને ખરાબ છે, તો તેનું કારણ એ છે કે તેના પરિણામો ખરાબ છે. ઈશ્વર કહે છે કે કારણ કે જીવનમાં સારા તથા ખરાબ પરિણામો આવે છે, તેથી ત્યાં નૈતિક રીતે સારી અને નૈતિક રીતે ખોટી પસંદગીઓ તથા નિર્ણયો છે. જ્યારે લોકો તેમના જીવનમાં એવા સ્થાને પહોંચે છે કે જ્યાં તેઓ તેમની પત્નીઓને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીઓ સાથે સૂઈ જાય છે, અને ત્યારે તેઓ નૈતિક ન હોવાથી તેમની માનસિકતા, ઈશ્વર વિદ્યા અને જીવનનું તત્વજ્ઞાન
તેમની અનૈતિક પસંદગીઓ તથા જીવનશૈલી પ્રમાણે ઘડાય છે. તેઓ એવી ઈશ્વર વિદ્યા શોધી કાઢશે કે જે તેમની જીવનશૈલીને યોગ્ય ઠરાવે. અનૈતિક એ શબ્દનો તેઓ ઉપયોગ કરતા નથી. તેઓ હવે કોઈ પણ જાતની નૈતિકતામાં માનતા નથી. માલાખીના જીવનકાળ તથા સંદેશકાળ દરમિયાન યહૂદિયાના લોકો આવી રીતે જીવન જીવતા હતા. આથી જ માલાખી સંદેશ આપે છે કે ઈશ્વર પ્રત્યે ઠંડા પડી ગયેલા હૃદયનો ચોથો સિસ્કારો એ છે કે ત્યાં કોઈ જ પ્રકારના સંપૂર્ણ તથા સર્વને લાગુ પડે તેવા નૈતિક નિયમો નથી. ઈશ્વર તરફ ઠંડા પડી ગયેલા હૃદયનો પાંચમો સિસ્કારો અથવા ઘસાઈ મરવાની પાંચમી રૂપરેખા એ છે કે હવે તમે ઈશ્વરના દશાંશો તથા અર્પણોને લૂંટવાની શરૂઆત કરો છો. મને લાગે છે કે લોકો દર અઠવાડિયે પોતાનો દશાંશ નહોતા આપતા. તે હકીકત કરતાં કંઈક વધારે કહે છે. મને લાગે છે કે માલાખી નાણાંના દુરુપયોગ તરફ નિર્દેશ કરે છે. હવે તમે ખરેખર ભ્રષ્ટાચાર તરફ ઢળતા જઈ રહ્યા છો. તમે ખરેખર એવી બાબતો કરી રહ્યા છો કે જે બાબતો વિશે તમે જાણો છો કે તેઓ દેખીતી રીતે ખોટી છે. ઈશ્વર તરફ ઠંડા પડી ગયેલા હૃદયનો છઠ્ઠો સિસ્કારો અથવા ઘસાઈ મરવાની છઠ્ઠી રૂપરેખા એ છે કે જ્યારે તમે એવા સ્થાને પહોંચો છો કે જ્યાં તમે તમારા વિશ્વાસથી સંપૂર્ણપણે છૂટા પડી જાઓ છો. તમે આત્મિક સમાજ અને ઈશ્વરનું કાર્ય સંપૂર્ણપણે છોડી દો છો. ઈશ્વર તરફ ઠંડા પડી ગયેલા હૃદયનો સાતમો સિસ્કારો અથવા તો ઘસાઈ મરવાની સાતમી રૂપરેખા એ છે કે જ્યારે તમે તમારી કડવાશ તથા પૂર્વગ્રહને એમ કહીને વ્યક્ત કરો છો કે અભિમાનીઓને ધન્ય છે. મિત્ર, માલાખી પ્રબોધકની પાસે હાસ્ય વૃત્તિ છે. માલાખી કહી રહ્યો છે કે ઈશ્વર તરફ ઠંડા પડતા જતા હૃદયના 7 સિસ્કારા આ પ્રમાણે છે, અથવા તો આત્મિક જીવનમાં ઘસાઈ મરવાની 7 રૂપરેખાઓ આ પ્રમાણે છે. જ્યારે તમારા ઈશ્વર સાથેના પ્રેમી જીવનને તોડી નાખો છો, શંકા ઉઠાવો છો અને તમે તમારો પ્રેમ ઈશ્વર પ્રત્યે પ્રગટ નથી કરતા, ત્યારે આવા ઠંડા હૃદયની યાં તો ઘસાઈ મરવાની રૂપરેખાની શરૂઆત થાય છે. ત્યારે જ આ સર્વની શરૂઆત થાય છે. પછી ઈશ્વરનું કાર્ય નીરસ અને કઠણ બને છે, કારણ કે તમારી પાસે ઈશ્વરનું કાર્ય કરવાને પ્રેરણા અને પ્રોત્સાહન નથી. ત્યાર પછી તમે તમારા લગ્ન સાથીની જેમ જ ફક્ત ઈશ્વર પ્રત્યેના તમારા સમર્પણમાં જ નહીં, પણ તમારા લોકો પ્રત્યેના સમર્પણમાંથી પણ ફરી જાઓ છો. ત્યાર પછી તમે નૈતિક સાપેક્ષતા વિકસાવો છો. કશું જ સાચું નહીં, કશું જ ખોટું નહીં, બધી બાબતો પરિસ્થિતિ પર આધાર રાખે છે. ત્યાર પછી તમે વાસ્તવિકતામાં ઈશ્વરને તેના દશાંશો તથા અર્પણોની બાબતમાં લૂંટવાની શરૂઆત કરો છો અને જે બાબતો સ્પષ્ટ અને દેખીતી રીતે ખોટી છે તેમને કરવાની શરૂઆત કરો છો અને અંતે તમે તમારા વિશ્વાસમાંથી ચાલ્યા જવાનો નિર્ણય કરો છો. તમે અર્થવિહીન વાતો, ઉદાહરણ તરીકે અભિમાનીઓને ધન્ય છે એવું બોલવાની શરૂઆત કરો છો. શું તમે કોઈકને એવું ભાષણ કરતા સાંભળ્યો છે કે અભિમાનીઓને ધન્ય છે? આવી ધન્યતા અથવા તો આશીર્વાદ વચન હું માનું છું કે તમે પહેલાં કદી સાંભળ્યું નહીં હોય. ઈસુ ખ્રિસ્તના પહાડ પરના પ્રવચનમાં આવું વચન જોવા મળતું નથી, કારણ કે ઈશ્વરના વચનો એમ નથી કહેતા કે અભિમાનીઓને ધન્ય છે. પવિત્ર શાસ્ત્ર કહે છે કે ઈશ્વર અભિમાનીઓને ધિક્કારે છે, ઈશ્વર અહંકારને ધિક્કારે છે, ઈશ્વર નમ્રજનોને પ્રેમ કરે છે, ઈશ્વર નમ્રજનો પર કૃપા રાખે છે, ઈશ્વર અભિમાનના પાપની સાથે સખતાઈથી વર્તે છે. અભિમાન એ એવી બાબત છે કે જેને ઈશ્વર સૌથી વધારે ધિક્કારે છે. અભિમાન બધા જ પાપોનું મૂળ છે. જો તમે ઈશ્વરને તથા તેના વચનોને જાણો છો તો તમને માલુમ પડશે કે અભિમાનીઓને ધન્ય છે એમ ઈશ્વર કહેવાના નથી. માલાખી જે પ્રવચન કરી રહ્યો છે, જ્યારે તમારું હૃદય ઠંડુ પડી ગયું છે અને તમે આત્મિક રીતે ઘસાઈ મર્યા છો, ત્યારે તેનું અંતિમ પરિણામ એવું હશે કે ઈશ્વર તેના પવિત્ર વચનોમાં તમને જે બાબતો જણાવે છે તેનાથી કંઈક જુદું જ પ્રવચન તમે આપો છો અને તે તો હાસ્યાસ્પદ છે. લગ્નના હેતુ વિશે માલાખી પ્રબોધકે જે સંદેશો આપ્યો તેનો વિચાર કરો. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. આ બાબતો પર વિચાર કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ
આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.